સ્ટેશનના પાટિયા નજીક તળાવની અંદર થઈ હતી ખનીજ ચોરી। ત્યારે ખનીજ વિભાગને ખાનગી બાતમીના આધારે રાતના સમયે ખનીજ વિભાગનો દરોડો પડતા ભૂમાફિયાઓ આવા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા। ખનીજ વિભાગના અધિકારીઓ ઉપર રાતના સમયે ભૂમાફિયાઓ દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો અને અજાણા શખ્સો દ્વારા ખનીજ વિભાગના અધિકારીની રિવોલ્વરને ઝૂંટવાનો પ્રયાસ કર્યો હતો। થરાદના કણાસર પાટિયા નજીક ભૂમાફિયાઓ દ્વારા ખુલ્લેઆમ ચોરી કરી રહ્યા હતા। ત્યારે જિલ્લાની ખનીજ વિભાગની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો। ત્યારે ભૂમાફિયાઓ દ્વારા ખનીજ વિભાગના અધિકારીઓ પર હિચકારો હુમલો કરી અને ખનીજ વિભાગના અધિકારીઓની રિવોલ્વરને ઝપાઝપી કરી હતી। ત્યારે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા નજીકના પોલીસ સ્ટેશન થરાદ પોલીસ મથકે જાણ કરતા તાત્કાલિક થરાદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને અધિકારીઓએ સ્થળ પર પહોંચ્યા હતા। આ સમયે બધા જ ભૂમાફિયાઓ ભૂગર્ભમાં ઉતર્યા હતા। એકય એવા દેખવામાં ન આવ્યા। ત્યારે ખનીજ વિભાગ દ્વારા 4 હાઈવા ડમ્પર અને 1 જેસીબી થરાદ પોલીસ મથકે લાવવામાં આવ્યું। ત્યારે હવે આગળની કાર્યવાહી કયા અધિકારી કરે છે તે જાણવું રહ્યું। એવા જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।